પ્રત્યાયન ફાઉન્ડેશન ધોળકા દ્વારા ગોવિંદ મકવાણા લેખિત ધોળકા ગુર્જર દિવસનું અદ્વિતીય ઐતિહાસિક પાટનગર સંશોધન ગ્રંથનો વિમોચન સમારોહ ગુજરાત રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબના અધ્યક્ષસ્થાને અને ગ્રંથ વિમોચક પૂર્વ કેબિનેટ મંત્રી અને સાંસદ દેવુસિંહ ચૌહાણ સાહેબ, અનુસૂચિત જાતિ આયોગના અધ્યક્ષ શ્રી કિશોરભાઈ મકવાણા સાહેબના મુખ્ય મહેમાન પદે, ધોળકાના ધારાસભ્ય શ્રી કિરીટસિંહ ડાભી સાહેબના અતિથિ વિશેષ પદે શાનદાર રીતે યોજાઈ ગયો. કાર્યક્રમના પ્રારંભમાં શ્રી સીવી મિસ્ત્રી સરસ્વતી કન્યા વિદ્યા મંદિરની બાળાઓ દ્વારા હે પ્રભુ હે ઈશ્વર સુમધુર પ્રાર્થના ગીત દ્વારા કાર્યક્રમનો શુભારંભ થયો હતો. કાર્યક્રમમાં ગુજરાતી યુનિવર્સિટીના ઇતિહાસ વિભાગના અધ્યક્ષ પ્રોફેસર ડોક્ટર અરુણભાઈ વાઘેલા સાહેબે પુસ્તક વિશે વીજ વક્તવ્યમાં રસપ્રદ વ્યાખ્યાન આપ્યું હતું. તેઓશ્રીએ ધોળકાના 150 વર્ષના સમૃદ્ધ અને ગૌરવશાળી ઇતિહાસની ઝાંખી કરાવી હતી. સ્વામિનારાયણ કોલેજ અમદાવાદના પ્રોફેસર ડોક્ટર રિઝવાનભાઈ કાદરી સાહેબે ધોળકા વિશે સમૃદ્ધ પુસ્તકના લેખક ગોવિંદભાઈ મકવાણા અને પુસ્તકના પ્રકાશક કિશોરભાઈ મકવાણા સાહેબને અભિનંદન આપ્યા હતા. તેમણે આપણા પોતાના સ્થાનિક ઇતિહાસ વિશે વધારે જાણકારી માટે પ્રયાસ કરવા પર ભાર મૂક્યો હતો. તેમણે ધોળકામાં મહાત્મા ગાંધીજી 1925માં પધાર્યા હતા અને 2 દિવસ રોકાયા હતા તેની ઝીણવટભરી માહિતી આપી હતી. શ્રી કિશોરભાઈ મકવાણા સાહેબે ધોળકાના ઇતિહાસ વિશે લેખકે કરેલી મહેનત તેમજ સંશોધનાત્મક દ્રષ્ટિની પ્રશંસા કરી હતી. સંસદ સભ્ય શ્રી દેવુસિંહ ચૌહાણ સાહેબ માનનીય પ્રવચન આપ્યું હતું. સંસદ સભ્ય તરીકે વિજેતા થવા બદલ અને કિશોરભાઈ મકવાણા સાહેબ અનુસૂચિત જાતિ આયોગના અધ્યક્ષ બનવા બદલ પ્રત્યાયન ફાઉન્ડેશન, સંવેદના સેવા સમિતિ, સમતા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ, બાલ રોહિત સમાજ, વિશ્વ હિન્દુ પરિષદ ધોળકા તેમજ વિવિધ સંસ્થાઓએ સન્માન કર્યું હતું. રિપોર્ટર મહેશ મકવાણા, અમદાવાદ.